ભારત માતા કી જય, વંદે માતરમ। ભારતની તમામ જનતાને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે આપણા દેશની જીડીપી ને વધારવા માટે પેટ્રોલ અને ડીઝલની બચત કરીએ। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું નેતૃત્વ જ્યારે આપણને મળ્યું છે ત્યારે ભારતની જનતા ખરેખર ખૂબ ભાગ્યશાળી છે। આજે વિશ્વમાં અનેક સંકટોથી ઘેરાયેલું છે, વિશ્વના દેશોમાં અનેક પ્રકારના યુદ્ધો ચાલી રહ્યા છે, ત્યારે આપણે આપણા પરિવાર સાથે સુખ અને ચેનથી રહ્યા છીએ। નરેન્દ્ર મોદીભાઈ સાહેબે આપણને 7 પ્રશ્નો કીધા છે, ખરેખર જીવનમાં ઉતારવા જેવા છે। આજે પણ અને આવતા વર્ષોમાં આપણી પેઢીઓ માટે પણ જો સુખ જોતું હોય, સુખી થવું હોય, પેઢીને સુખી કરવી હોય તો આપણે આપણા દેશને બચાવવો જોઈએ। આજે જરૂરિયાત છે પેટ્રોલ અને ડીઝલ બચાવવાની, આજે જરૂરિયાત છે લાઇટ ઓછામાં ઓછી વાપરવાની, આજે જરૂરિયાત છે વૃક્ષારોપણ કરવાની, આજે જરૂરિયાત છે પોતાના જીવનમાં અનેક પ્રકારના જે વિદેશોના જે વસ્તુઓ આપણે ખરીદી રહ્યા છે એમાંથી બહાર નીકળી અને સ્વદેશી અપનાવવાની। આજે જરૂરિયાત છે ઠંડા પીણાને છોડીને પાણી, નાળિયેર પાણી અને શેરડીનો રસ પીવાની। આજે જરૂરિયાત છે દેશની વસ્તુઓ જ જીવનમાં વાપરવી, આ સંકલ્પબદ્ધ થવાની। આજે જરૂરિયાત છે આપણા બાળકોને સંસ્કાર અને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવાની। આજે જરૂરિયાત છે ગેસ અને ડીઝલ બચાવવાની। તો ચાલો આપણે સૌ સાથે મળી અને આપણા દેશને વિશ્વગુરુ બનાવવા માટે, આપણા દેશને વિકાસશીલ બનાવવા માટે, આપણા દેશને આદર્શ બનાવવા માટે આપણે પણ આપણા જીવનમાં કરકસરયુક્ત જીવન જીવી, સાદાઈ ભર્યું જીવન જીવી આપણા બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપીએ અને આપણા દેશની જીડીપી, આપણા દેશનો વિકાસ, આપણા દેશની સંસ્કૃતિ વિશ્વ વિકસિત કેમ બને એના માટે પ્રયત્નશીલ બનીએ। ભારતની 140 કરોડ જનતા જો પોતાના જીવનમાં સંકલ્પ લે તો ચોક્કસ હું માનું છું કે 2 જ વર્ષની અંદર આ દેશ વિશ્વનો વિકાસશીલ દેશની હરોળમાં બની શકે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક વ્યક્તિને આવો આદર્શ અને પવિત્ર વિચાર આપે, શક્તિ આપે અને સ્વદેશી અપનાવે એ ભાવનાઓ સાથે વંદે માતરમ। ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ।